નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું। જંબુસર શહેરમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું તારીખ 1/6/2024 થી 15/6/2024 દરમિયાન નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિ હાથ ધરવા બાબતે ભારત સરકારે 2026 સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો GFC બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જંબુસર શહેરમાં આવેલા રેફરલ હોસ્પિટલની સફાઈ અભિયાન કાર્યક્રમ તારીખ 12/6/2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી તેમજ જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યો, જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી તેમજ જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી, તેમજ ધારાસભ્ય DK સ્વામી દ્વારા જંબુસર નગર તથા તાલુકાના લોકોને પણ પોતાના આજુબાજુના શેરી, ગામ તથા પોતાના વિસ્તારને સાફ કરી અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, જંબુસર। આજરોજ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નગરપાલિકા જંબુસર, નગરપાલિકા આમોદ દ્વારા ભારત સ્વચ્છતા અભિયાન મિશનના ભાગરૂપે 1 થી 15 સુધી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દરેક સ્કૂલની અંદર, દરેક આંગણવાડીની અંદર, દરેક હોસ્પિટલની અંદર સાફ સફાઈ કરી અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત, અને એ અભિયાનને આગળ વધારતા આજરોજ જંબુસર ખાતે રેફરલ હોસ્પિટલની અંદર નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી અમીષાબેન શાહ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ચેરમેનો, સૌ વિભાગના અધિકારીઓ દ્વારા આજરોજ જંબુસરની રેફરલ હોસ્પિટલ તેમજ આમોદની CHC હોસ્પિટલ ખાતે સૌ કાર્યકરો આવી અને સફાઈ અભિયાન ચલાવ્યું। અને સફાઈ અભિયાનના ભાગરૂપે આજે જ્યારે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તો એ સફાઈ અભિયાનની અંદર હું પણ સૌ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને સાફ રાખીએ, આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત આ સૂત્રને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ। તો આજના દિવસે જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ચાલ્યો છે એ બદલ હું નગરપાલિકાના સૌ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ સભ્યો, સૌ પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીશું એવી પ્રાર્થના સહ। વંદે માતરમ, ભારત માતા કી જય।